પાવર કે પછી પોર્ટેબિલિટી? લેપટોપની દુનિયામાં આપણે હંમેશા આ બેમાંથી એકને પસંદ કરવા માટે મજબૂર થતા હતા. પણ હવે ડેલની નવી XPS સિરીઝ દાવો કરી રહી છે કે આ સમાધાનનો અંત આવી ગયો છે. તો શું આ દાવો સાચો છે? શું ખરેખર એક જ ડિવાઇસમાં બંને વસ્તુઓ મળી શકે છે? ચાલો આની જરા ઊંડાણમાં તપાસ કરીએ. આપણી લાઈફ હવે ક્યાં એક જગ્યાએ સીમિત છે, બરાબર ને? ક્યારેક ઘરેથી કામ, તો ક્યારેક કોફી શોપમાંથી. તો પછી આપણું લેપટોપ શા માટે આપણને એક ડેસ્ક સાથે બાંધી રાખે? આ જ એ મૂળ સવાલ છે જેનો જવાબ ડેલ પોતાના નવા લેપટોપથી આપવાની કોશિશ કરી રહ્યું છે. તો ચાલો સૌથી પહેલા એ સમસ્યાને સમજીએ, એ જૂની માથાકૂટને, જેને પાવર પોર્ટેબિલિટીનું સમાધાન કહેવાય છે, જેનો અનુભવ લગભગ દરેક હાઈ પરફોર્મન્સ લેપટોપ વાપરનારાઓએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. આ વાત તો લગભગ બધાએ અનુભવી જ હશે, ખરું ને? એક બાજુ છે એક જબરદસ્ત પાવરફુલ મશીન જે ગમે તેવું ભારે કામ કરી શકે, પણ એને બેગમાં નાખીને ફરવું એટલે ખભાનો દુખાવો પાક્કો. અને બીજી બાજુ છે એકદમ પાતળું હલકું લેપટોપ, પણ જેવું એના પર થોડુંક હેવી કામ નાખ્યું, જેમ કે વિડીયો એડિટિંગ કે કોડિંગ, એટલે તરત જ પંખાનો અવાજ શરૂ. લેપટોપ ગરમ થવા લાગે છે અને સ્પીડ એવી ઘટે કે જાણે મેરેથોન દોડ્યા પછી કોઈ થાકી ગયો હોય. આને જ ટેકનિકલી થર્મલ થ્રોટલિંગ કહેવાય છે. અને બેટરી, એ તો જાણે બપોર પડવાની જ રાહ જોતી હોય છે ખતમ થવા માટે. સારું, તો ડેલ આનો શું જવાબ આપી રહ્યું છે? એમનું કહેવું છે કે એક જ લેપટોપ બધા માટે નથી. એટલે એમણે દરેક પ્રોફેશનલની જરૂરિયાતને સમજીને એમના માટે એક ખાસ ટૂલ બનાવ્યું છે. અહીંયા જે વાત સમજવા જેવી છે એ એમનો એપ્રોચ છે. એમણે 3 અલગ અલગ યુઝર્સને ધ્યાનમાં રાખ્યા છે. પહેલા છે ક્રિએટર્સ, જેમના માટે કલર્સ જ બધું છે. તો એમના માટે છે આ OLED ઇન્ફિનિટી એજ ડિસ્પ્લે, જેથી જે દેખાય એ જ ફાઇનલ હોય. પછી આવે છે બિઝનેસ લીડર્સ. એમના માટે તો ટાઈમ ઇઝ મની, રાઈટ? તો ફટાફટ લેપટોપ ચાલુ થાય, મીટિંગનો સારાંશ AI જાતે જ કાઢી આપે, બધું જ ઓન ધ ગો. અને છેલ્લે ડેવલપર્સ, જેઓ કલાકો સુધી કોડિંગ કરે છે, મોટા મોટા પ્રોગ્રામ્સ ચલાવે છે. એમના માટે સૌથી જરૂરી છે કે લેપટોપ ગરમ થઈને ધીમું ન પડે, અને એના માટે છે એડવાન્સ થર્મલ સિસ્ટમ. વાતો તો બહુ મોટી મોટી છે, પણ સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? આ જાદુ પાછળની ટેકનોલોજી શું છે? ચાલો જરા અંદર ડોક્યું કરીએ. આ નવા XPSનું સિક્રેટ વેપન છે NPU, એટલે કે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ. હવે આ શું છે? સાવ સહેલી ભાષામાં સમજીએ. વિચારો કે CPU અને GPU એ હાઈવે પર દોડતી સુપરફાસ્ટ ગાડીઓ છે. પહેલાં AIનું નાનું મોટું બધું જ કામ એમને જ કરવું પડતું, જેનાથી ટ્રાફિક જામ થઈ જતો. પણ હવે NPU એક અલગ સર્વિસ રોડ જેવું છે, જે AIના બધા કામ પોતાના પર લઈ લે છે. આનાથી શું થાય? મુખ્ય હાઈવે એટલે કે CPU અને GPU એકદમ ફ્રી રહે છે પોતાના અગત્યના કામ માટે. ઓછી પાવર વપરાય અને સ્પીડ પણ જળવાઈ રહે. સિમ્પલ. ચાલો હવે જરા મુખ્ય સ્પેસિફિકેશન્સ પર ફટાફટ નજર નાખીએ. અહીંયા જ ખબર પડી જાય છે કે આ કોઈ આમ લેપટોપ નથી. પ્રોસેસર જુઓ, ઇન્ટેલ કોર અલ્ટ્રા, જેમાં CPU, GPU અને NPU ત્રણેય છે. પછી ડિસ્પ્લે, શું વાત છે! 3.2K OLED ટચસ્ક્રીન, એ પણ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે. બિલ્ડ ક્વોલિટી એકદમ પ્રીમિયમ છે અને કનેક્ટિવિટીમાં પણ કોઈ કસર નથી. થંડરબોલ્ટ 4, Wi-Fi 7, મતલબ કે આ મશીન ફ્યુચર પ્રૂફ છે. અને સૌથી મોટી વાત, આટલી બધી તાકાતનું વજન કેટલું છે? માત્ર 1.6 કિલો. જી હા, 1.6 કિલોથી શરૂ. આ જ તો એ પોઈન્ટ છે જ્યાં પાવર અને પોર્ટેબિલિટી હાથ મિલાવે છે. આ જ બતાવે છે કે હવે શક્તિશાળી હોવા માટે વજનદાર હોવું જરૂરી નથી. ઓકે, ટેકનિકલ વાતો તો ઘણી થઈ ગઈ, પણ આ બધી ફેન્સી ટર્મ્સ અને નંબર્સનો આપણી રોજિંદી લાઈફમાં શું ફાયદો? ચલો હવે એ સમજીએ કે આ લેપટોપ આપણી રોજિંદી માથાકૂટને કેવી રીતે દૂર કરે છે. એક બાજુ છે આપણી જૂની ફરિયાદો, બેટરીની ચિંતા અને પંખાનો અવાજ જે મીટિંગમાં બધાનું ધ્યાન ખેંચી લે. બીજી બાજુ છે XPSનું સોલ્યુશન. પેલો જે NPU છે ને, એ ઓછી પાવર વાપરીને બેટરી લાઈફ વધારે છે. અને નવી ડ્યુઅલ ફેન સિસ્ટમ એટલી શાંત છે કે તમને ખબર પણ નહીં પડે કે એ ચાલી રહી છે. 18 કલાક! જી, 18 કલાકથી પણ વધારે બેટરી લાઈફનો દાવો છે. વિચાર તો કરો, સવારે ઘરેથી નીકળો અને રાત સુધી ચાર્જરની જરૂર જ ન પડે. આ કમાલ પણ પેલા NPUનો જ છે, જે ચૂપચાપ બેકગ્રાઉન્ડમાં કામ કરીને પાવર બચાવે છે. એટલે હવે ચાર્જર ભૂલી જવાની ચિંતામાંથી મુક્તિ. અને પેલા પંખાના અવાજનું શું? અહીંયા પણ એક સ્માર્ટ ડિઝાઇન છે. નવી ફેન સિસ્ટમ 50% વધારે ગરમ હવા બહાર ફેંકે છે. આનો સીધો મતલબ એ છે કે તમે ભલે વિડીયો એડિટિંગ કરતા હો કે ગેમિંગ, લેપટોપ એકદમ ઠંડુ અને શાંત રહેશે.
એટલે હવે કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ વખતે પંખાના અવાજથી ડિસ્ટર્બ નહીં થવાય. અને હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ ફક્ત એક નવું ફાસ્ટ લેપટોપ નથી. આ એક આખી નવી કેટેગરીની શરૂઆત છે. ડેલ આને એઆઈ પીસી કહી રહ્યું છે. તો આ એઆઈ પીસી છે શું? જુઓ, અત્યાર સુધી એઆઈ કામ કરવા માટે ઇન્ટરનેટ અને ક્લાઉડ પર આધાર રાખતું હતું. પણ હવે એઆઈ તમારા લેપટોપની અંદર જ કામ કરશે. એક અલગ કોપાયલટ કી પણ છે. આના બે જબરદસ્ત ફાયદા છે. એક, સ્પીડ, કારણ કે ડેટા ક્યાંય જતો નથી, જવાબ તરત જ મળે છે. અને બીજું, જે સૌથી અગત્યનું છે, એ છે સિક્યોરિટી. તમારી અંગત માહિતી, તમારા ઈમેલ્સ, તમારા ડોક્યુમેન્ટ્સ બધું જ તમારા લેપટોપ પર સુરક્ષિત રહે છે. એ ક્યારે બહાર જતું નથી. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જ્યારે એઆઈ આપણી સાથે આપણા જ ડિવાઇસ પર રહીને કામ કરશે, આપણી જરૂરિયાતોને સમજશે અને આપણી પ્રાઇવેસીનું ધ્યાન રાખશે, તો શું આ પર્સનલ કમ્પ્યુટિંગના સાચા અર્થની શરૂઆત છે? શું ટેકનોલોજી ખરેખર આપણી પર્સનલ આસિસ્ટન્ટ બનવા જઈ રહી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારા થોડા જ સમયમાં આપણને મળી જશે.